રાજકોટમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વર્ષો જૂની માંગ ફરી એકવાર તેજ બની છે। બહુમાળી ચોક ખાતે ગૌભક્તો અને ગૌપ્રેમીઓએ એકઠા થઈને આ માટે વિશાળ સહી ઝુંબેશ શરૂ કરી। આ અભિયાનમાં ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા પણ જોડાયા અને ગૌમાતાને સર્વોચ્ચ સન્માન અપાવવા આહ્વાન કર્યું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જસદણમાં પણ માલધારી સમાજે આ મુદ્દે વિરાટ રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। સૌરાષ્ટ્રમાં માલધારી અને ભરવાડ સમાજ દ્વારા આ ચળવળને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે। આજે સમગ્ર ગુજરાતની અંદર 7 મેએ પહેલા ચરણમાં બધા જ મામલતદારને આવેદનપત્ર આપવાનું છે। પ્રાર્થનાપત્ર અમે કહ્યું છે કે જે દ્વારા સરકારની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી આ વાત પહોંચે અને સરકારની યોજનાઓમાં કંઈને કાયદામાં કંઈને કંઈ વિવિધ સ્તરે આ યોજનાઓ લાગુ થવા માંડે અને એ દ્વારા સાચા અર્થમાં ગૌ રક્ષા થાય। ગૌ હત્યા કાનૂન જે દેશ લેવલે જરૂર છે એ માટે પણ ચર્ચા વિચારણા થાય અને રાજ્યો દ્વારા પણ એનું અમલીકરણ થાય। આ બધા જ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આ ગૌ ચેતના અભિયાન ચાલુ છે।